હરિ 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 सरस्वती सुर दीजिए गुणपति दीजिए ज्ञान सरस्वती सुर दीजिए गुणपति दीजिए ज्ञान हनुमंत महाबल दीजिए सद्गुरु दीजिए शान हनुमंत मारो सद्गुरु दीजिए गुरु हमारा गारडी गुरु जी पर की थी मेरे मोरो बताव्यो मरम तणो उतरी गया सब जे मोरो बताव्यो मरम तणो उतरी गया सब जय आज रोज माताजीना खोळामां આપણે સૌ એકઠા થયા છે ત્યારે સૌ પ્રથમ અહીંની ભૂમિને પ્રણામ કરીશ, એની ચેતનાને પ્રણામ કરી આપ સૌની અંદર વિરાજિત પરમ તત્વ પરમાત્માને પ્રણામ કરીને આજની આ ભજન સંધ્યાનો પહેલો દોર આપણી ભારતીય મૂળ પરંપરા મુજબ આપણે કોઈ પણ કાર્યની શરૂઆત ભગવાનના નામ સ્મરણથી કરતા હોઈએ છીએ. એ જ પરંપરાને જાળવી રાખતા માં અંબાના ખોળામાં બરાબર 1 વર્ષ પછી ફરી પાછા આપણે બધા ભેગા થયા છીએ અને સચિનભાઈ, જીતુભાઈ, અમારો બધાનો અનુભવ છે કે અમુક જગ્યાનું ખેંચાણ હોય, અમુક જગ્યા બોલાવતી હોય, અમુક જગ્યાએથી એવા તરંગો, એવા વાઇબ્રેશન્સ છૂટતા હોય, ત્યાંથી બોલાવો હોય માતાજીનો તો જ ત્યાં બીજી વાર અવાતું હોય છે, બાકી નથી અવાતું. એવી આ જગ્યા છે. અને સચિનભાઈનો એટલો પ્રેમ કે દેવાંશભાઈને એના બંનેના પ્રેમના કારણે માતાજીના ગુણગાન ગાવાનું મને આપ સૌ સમક્ષ બીજી વાર મોકો મળ્યો છે. એટલે હું મારી જાતને ધન્ય અનુભવું છું કે આ પ્રાંગણમાં બીજી વાર મારે આવવાનું છે.
પૂજ્ય સંતોની અહીંયા પધરામણી છે. પૂજ્ય દાદા બેઠા છે, વક્તા ભાવેશ દાદા, અને એ પ્રેમને વશ થઈને આવ્યા છે. અને આપ સૌ મિત્રો, ભાઈઓ, બહેનો, માતાઓ, એવી જ રીતે આ જ વર્ષે પણ જેમ ગયા વર્ષે આપણે આનંદ કર્યો તો એમ આનંદ કરવો છે. ત્યારે સૌ પ્રથમ ગણપતિ મહારાજને આપણે આવકારીએ, એમનું સ્તુતિ સ્તવન સ્તોત્ર કરીએ, અને પછી જેમ માતાજી ગૌડાવશે એમ આપણે આગળ ગાશું. પણ ઘણા બધા મિત્રો પણ આવ્યા છે. આપ સૌનું સ્વાગત છે. આ સોસાયટી, આયોજક કમિટી ને બધા વતી હું આપ સૌનું સ્વાગત કરું છું. એટલે ફરીવાર અહીંયા આવવાનું થયું છે, એનો મને ખૂબ આનંદ છે. પણ મૂળ પરંપરા મુજબ ગણપતિ મહારાજની સ્થાપના કરીને પછી આપણે સંતવાણીનો દોર આગળ વધારશું. ગુરુજી એસા કીજીએ, એ ગુરુજી, ગુરુજી એસા કીજીએ. आओ जैसे पूनम का चंद, आओ यार भाई, गुरुजी ऐसा कीजिए जैसे पूनम का चंद, तेज करे पर तपे नहीं, उपजावे आनंद. पृथ्वीना मालिक ए जीत मेरे, तारो तो ए मित्र ગૌરીના પુત્ર એ ગણેશને સમરૂર
એવા ગૌરીના પુત્ર એ ગણેશ ને સમ એથી સમરૂ તો આસમાન ભરીએ મૂળ વિના તેરાયા એ જી ચેરાયા
બે સંગીતકારો એવા છે કે ગાયકોને ગવડાવે. હમણાં જ કીર્તિભાઈ સાથે બંને ઓસ્ટ્રેલિયાની ટૂર કરીને આવ્યા છે અને અત્યારે આપણા ગુજરાતના બે ઘરેણા છે, જીતુભાઈ બગડા અને સચિનભાઈ, જેને તાળીઓથી વધારો. કેમ કે કલા મળી ગયા પછી કોઈ પણ માણસને કળા ભગવાન આપી દે પછી જમીન સાથે જોડાઈ રહેવા માટે ભગવાનની કૃપા જોઈએ, એમને નથી રહેવાતું. નહીંતર અત્યારે પાંખું આવીને ઈયળ લાગી ઉડવા એવું થાય. હા હા, એટલે એવું છે નહીં. આપણા ઘરના છોકરા છે એવી રીતે પરિવારની જેમ બે મિત્રો, બધા જ આર્ટિસ્ટ સાથે. મારા સાથે જ એવું નથી કે મારા ભાઈબંધ છે એટલે હું એનો વખાણ કરું એવું નથી, પણ કોઈ પણ કલાકાર હોય કીર્તિભાઈ સાથે એ બે વગાડતા હોય તો એટલા જ પ્રેમ ભાવથી એની કલાને 100% આપતા હોય છે. મારી સાથે હોય કે બીજા કોઈ પણ કલાકાર સાથે હોય તો એટલા જ પ્રેમ ભાવથી આ આર્ટિસ્ટ બે વગાડતા હોય છે. અને કોઈ પણ ગાયકને સારા સંગીતકારને સારું સાઉન્ડ મળી જાય ને તો એની જે કળા છે એની 100% શ્રોતાઓને માણવાનો મોકો મળે. એટલે અમુક જગ્યાએ આયોજન મોટું હોય, સાઉન્ડે સારું હોય, શ્રોતાએ મોટા પ્રમાણમાં હોય, સ્ટેજ મોટું હોય, પણ સંગીતકારો સારા ન હોય તો મજા ન આવે. સંગીતકારો સારા હોય, કલાકાર સારા હોય, સાઉન્ડે સારું હોય, બધું જ બરાબર હોય, પણ સામેથી પડકારો કે સામેથી રિસ્પોન્સ ના હોય ઓડિયન્સનો તો એ પ્રોગ્રામમાં મજા ન આવે. ઓડિયન્સ એ સારું હોય, કલાકાર સારા હોય, સાઉન્ડ સારું હોય, સંગીતકારો સારા હોય, બધું જ બરાબર હોય, પણ ભાવ ન હોય ને ગાવાનો તોય મજા ન આવે. અને આ બે ભાવથી વગાડે છે એટલે એના માટે તાળીઓ છે. આપણે સારા આર્ટિસ્ટ હોવા સાથે એટલા જ પ્રેમ ભાવથી વગાડ્યા. અને ઘણી બધી જગ્યાએ તો પોતાના ઘરના પેટ્રોલ ડીઝલ બાળીને પણ કાર્યક્રમો કરે છે તો અહીંયા એટલા જ ભાવથી વગાડે છે. એટલે એ અમારા કલાકારોનો પ્રેમ ભાવ એકબીજા પ્રત્યેનો હોય, તમારા શ્રોતા પ્રત્યેનો પ્રેમ હોય, તમારો અમારા બધા પ્રત્યેનો પ્રેમ હોય, ત્યારે એક કાર્યક્રમ બાબુ સફળ જતો હોય દાદા. બાકી કલાકાર ચાહે તો એ કાર્યક્રમ સફળ જાય એ વાત બમાલ નથી. તમારો લોકો એટલો પ્રેમ હોય એમ છતાંય અસ્તિત્વ નક્કી કરે છે કે કયો કાર્યક્રમ સક્સેસફુલ જાય છે, આપણું કામ નથી. અને એ માતાજીના ખોળામાં ફરીવાર આપ મારે ગાવાનો મોકો મળ્યો છે ત્યારે એ જીરે સંતો એવા જમીન આસમાન હરિએ મૂળ વિના ફેરાયા એ ફેરાયા
માલિક તમે તારો અમે કરીએ सबसे दिखूं मैं तो प्यारी ओ उनकी सबसे दिखूं मैं तो प्यारी प्यारी लक्ष्मी जीवा नजर उतारो लक्ष्मी जीवा
रंगों से रंग मिले, नए नए ढंग खिले, पूछी आज पाए मेरे डांग विभूति गले रुमाला, अंग विभूति गले रुमाला, अंग विभूति गले रुमाला, शेष नाग निपटायो, बाप तिलक बाल चंद्रमा नंद अलग जगायो, नगरी ने जोगी आया, वेद कोई समझ न पाया, वो सबसे बड़ा रे तेरा नाम, भोलेनाथ भोलेनाथ भोलेनाथ, महादेव भोलेनाथ नाथ नाथ साथी रे तेरे बिना भी क्या जीना, पण विचार क्યારે આવે? मेरे नैना सावन भादो, फिर भी मेरा मन प्यासा, फिर भी मेरा मन प्यासा, मेरे नैना सावन भादो, फिर भी मेरा मन प्यासा, फिर भी मेरा मन प्यासा। कंचन थाल धरायो, तो भिक्षा जोगी जाओ आसन पे आगत में गरायो, भिक्षा निकली निद्रानी कंचन थाल धरायो, जो भिक्षा जोगी जाओ आसन पे बालक में रो डरायो, नगरी में जोगी आया, वेद कोई समझ न पाया, वो सबसे बड़ा रे तेरा नाम, वो तेरा नाम, भोलेनाथ भोलेनाथ भोलेनाथ, महादेव महादेव भोलेनाथ।
और न कंचन माया अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया नगरी में जो भी आया वेद कोई समझ न पाया ओ सबसे बड़ा रे तेरा नाम ओ तेरा नाम भोलेनाथ 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 महादेव महादेव भोलेनाथ ओ पंचबेर परिक्रमा की श्रृंगी नाथ बजायो सूरदास बलिहारी कन्हैया जुग जुग जिए तेरो जायो पंचबेर परिक्रमा की श्रृंगी नाथ बजायो सूरदास बलिहारी कन्हैया जुग जुग जिए तेरो जायो नगर में जोगी आया वेद कोई समझ न पाया ओ सबसे बड़ा रे तेरा नाम ओ तेरा नाम भोलेनाथ 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 महादेव भोलेनाथ महादेव भोलेनाथ जितू भाई तालियों से बजाओ जितू भाई शिव ने बनो जीव ने रात ने बनो शिव ने बनो जीव ने बोला ने बनो जीव ने बोला ने तने बनो जीव तेरा ए दादा ने तने बनो जीव तेरा
પડકારો કરીને ગાય છે. છોકરો 5 મિનિટ તમે આવડો પડકારો કરીને ગાય છે. તમારો સામેથી પડકારો ન આવે મારા બાપ. દેવોના દેવ મહાદેવની આરાધના છે અને મહાદેવની આરાધના હોય ને અહીંથી પડકારો કરીને સામે ગાય. તમારો પડકારો તો આવવો જોઈએ ને. સુરતનો પડકારો ક્યાં ક્યાં પહોંચે ભાઈ. આજે અમારે જીતુભાઈ મોજમાં છે. જો તમારો સામે પડકારો હોય તો મારે ગાવાની અમને ખૂબ આનંદ આવે ભાઈ. અને આટલું સુરીલું ઓડિયન્સ મારી સામે બેઠું છે એટલે તમારો પડકારો આવે તો અમને આનંદ આવે. બધા ભાઈ અત્યારે બધા બિઝી છે તોય પોતપોતાનો ટાઈમ કાઢીને આવ્યા છે ભાઈ. અત્યારે કોઈની પાસે ટાઈમ જ નથી. એટલે આપ સૌ સંગીતને માણવા માટે આવ્યા છો, ભજનને સંતવાણીને માણવા માટે આવ્યા છો. ઘણા બધા ગઝલ સાંભળવા આવ્યા છે, ઘણા બધા સૂફી ગીતો, ફિલ્મી ગીતો પણ હું સંભળાવીશ, બધું જ. પણ તમારો સામે પડકારો જોઈએ. મારે માંગડાવાળાના દુહાઈ ગાવા છે. જો તમારા સાંભળવાના તમારી તૈયારી જોઈએ. મારે બધું ગાવું છે. શિવાજીનું હાલરડું મારે સંભળાવવું છે. ઝવેરચંદ મેઘાણીની જેલવાસ દરમિયાન 1930માં લખેલી અમુક રચનાઓ મારે તમારી સામે આવી છે. બહુ ઓછી જગ્યાએ ગવાય છે પણ તમારો સામે પડકારો છે. કાકા 5 મિનિટ ખમી જાઓ. કાકા 5 મિનિટ. તમારો સામે પડકારો હોય તો અમને ગાવાનો આનંદ આવે. ઓડિયન્સ છે ને ભાઈ 2 પ્રકારનો હોય. એક પ્રકારનું ઓડિયન્સ એ હોય જેને ખરેખર સમજદારી હોય છતાંય સામેથી દાદ ન આપે. અમે તૂટી જાય તો તમે દાદ ન આપો તો એ એક પ્રકારનું ઓડિયન્સ. પણ બીજું ઓડિયન્સ કેવું, જેને સમજદારી હોય છતાંય દાદ ન આપે એટલે એમાં અમે દુઃખી થાય. પણ એક ઓડિયન્સ એવું છે જેને કાંઈ સમજદારી ન હોય તો એમ કે જય હો જય હો. એ બીજા પ્રકારના. અને અમને એમ થાય કે તમને બધાને બહુ મજા આવે છે. અને સામે ઓડિયન્સ એમ હોય કે માગ્યા બળદે પોરો ન દેવાય અને હકારે જ રખાય, હાલવા દો. પણ તમે બધા તો સૂરના જાણકાર છો, શ્રોતાઓ છો. અને આમાં આપ સૌ મારા શ્રોતાઓ છો મારા બાપ. અને મારો શ્રોતા સૂરનો પાકો હોય કામનો, એની મને ખબર છે. કેમ કે મેં તમને પ્યોર આપ્યું છે, શુદ્ધ સંગીત મેં તમને આપ્યું છે. એટલે મને ભરોસો છે તમારી ઉપર. મેં સાચા સૂર ગાયા છે અને 20-20 વર્ષ અમે તૂટી ગયા છીએ ત્યારે અમે ગાઈ શકીએ છીએ. કંઈક એમનેમ નથી 50 ગીતોનો ભજનો તૈયાર કરીને ગોકીને યુટ્યુબ પરથી સાંભળીને બેસી ગયા એવી વાત નથી ભાઈ. હા, મારા જીવનના 20 વર્ષ મેં સંગીતને આપ્યા છે. પછી તમારી સામે અને એટલા માટે મને મારા શ્રોતા ઉપર ભરોસો છે કે તમે સુરીલા જ છો, મને ખબર છે. અને એટલા માટે બહુ પ્રોપર જગ્યા ઉપર તમારી દાદ આવતી હોય છે. અને એટલે મારી અપેક્ષા તમારી પાસે હોય છે. અહીંથી મહાદેવનું નામ આવે તો મારા વાલા પોરખ ચડવો જોઈએ. તમારું ગજગજ સાથી બોલે જેના આપણે વારસદાર છે સનાતન સંસ્કૃતિના, જેના ક્યાંય કાગ નથી મળતા. બાકી કોઈ પણ દુનિયાની સંસ્કૃતિ લઈ લ્યો, 1200 વર્ષ 1500 વર્ષ, બહુ તો બોબિલિંગ સંસ્કૃતિ તમે જાઓ 2200 વર્ષ, એનાથી આગળ કાંઈ નથી. પણ સંસ્કૃતિ એવું કંઈક આવશે ને જતી રહેશે. સનાતન હતું છે અને રહેશે. અને એને આપણે વાહક છીએ. આપણે પંચદેવને પૂજનારા માણસ છીએ. આપણે શિવ, વિષ્ણુ, હનુમાનજી મહારાજ, મા દુર્ગા અને સૂર્ય ઉગતા સૂરજની પૂજા કરનારા આપણે સનાતની છીએ ભલા માણસ. આપણને આપણી જાત પર ગૌરવ હોવું જોઈએ. અને એ મહાદેવનું નામ લેવાય છે ત્યારે જીતુભાઈ બાજુના વિભાગમાં બાકી રહી ગયો. અહીંથી તો પડકારો સોલિડ એવો છે, મજબૂત. હા ભાઈ, જો આપણે ભાઈ સચિનભાઈ આપણે ભાગ પાડી લઈએ ઓડિયન્સમાં. આ બાજુનું આ કેમેરાની આ બાજુનું બધું ઓડિયન્સ મારું, કેમેરાની ઓલી બાજુનું ઓડિયન્સ તમારું. હવે કઈ પહેલા આ ઓડિયન્સનો પડકારો આવશે અને પછી આ બાજુના ઓડિયન્સનો. હવે જોઈએ છીએ આપણે કઈ બાજુના મારા ઓડિયન્સનો પડકારો મોટો આવે તમારા ઓડિયન્સ. હા, આ જો મારું ઓડિયન્સ આટલું મજબૂત છે, બરાબર છે ને? આપણે જોશું મારા બેટા એ જોઈ લે. હાલો પેલા સચિનભાઈ નું ઓડિયન્સ.
કાંઈ નથી ને તો બતાવી દો આપણે. હાલો જીતુભાઈ નું વડીલ પાછળ છે. એક જ દીધા કાકા, એક કાકા કાકી. અંગ્રેજીમાં અંકલ અને ગુજરાતીમાં કાકા. એટલે સચિનભાઈ નું ઓડિયન્સ તો બરાબર છે. હવે મારું ઓડિયન્સ મારે જરા તપાસવું પડશે ને જીતુભાઈ. મજબૂત છે હો. હાલો બધા એક હારે મહાદેવનું નારું લગાડીએ. વારી જાઓ તમારી ઉપર. કાર્તિક ગણેશ શિવના બાળ 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 કાર્તિક ગણેશ શિવના બાળ ઉમૈયા ભાગીની નારદ શાન જપે શિવના નામ. અનેક થયા પણ કૈલાસ પર નવ કોઈ ગયા. એ આગળ અસુર અનેક થયા. જામી હે વાત હો. કૈલાસ પર કોઈ ન ગયા. કાંજી મોટા બારો આ તારું સત્તર. મારી ભૂખ નહીં બાંધે. આ બધી જોડી સંતવાણી મારે તમને સંભળાવી છે મારા વાલા. મહાદેવને યાદ કરી છે. આગળ અસુર અનેક થયા પણ કૈલાસ પર નવ કોઈ ગયા. ઘણા બધા થયા અસુર. કૈલાસ ઉપર કોઈની ત્રેવડ નથી. શું કામ? ત્યાં તો એકલ મલ અવિનાશ હાવ કોરો ધાકોર કાગડા. કાંઈ મળે નહીં. શું લઈ લેવું? વીછી લઈ લેવા, બે ચાર ગંગાજી લઈ આવવા, બિલીપત્ર લઈ આવું. પણ એનો જવાબ કોણ આપે છે? દાદ બાપુ આપે. શું કહે છે? ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. એવો અવતારદાની મહાદેવ. અને એનું આપણે આરાધન કરીએ છીએ ત્યારે બરાબર. કાર્તિક ગણેશ શિવના બાળ 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 કાર્તિક ગણેશ શિવના બાળ ઉમૈયા ધાંગીની નારદ શાન જપે શિવના જા. કાર્તિક ગણેશ શિવના બાળ ઉમૈયા ધાંગીની નારદ શાન જપે શિવના જાપ. લેવો પણ કરે છે. શિવને બધું જીવ રાત ભોળાને બધું જીવ. શિવને બધું જીવ રાત ભોળાને બધું જીવ. ભોળાને તમે બધું જીવ રાત. એ દાદાને તમે બધું જીવ દિન રાત રાત રાત.
સચિનભાઈ ના ઓડિયન્સ માંથી પડકાર આવ્યો પણ મારા ઓડિયન્સ સચિનભાઈ ઢીલા ન પડે. જો સચિનભાઈ ને ટાઈટ કરી દો એક ભેગા. સચિનભાઈ તાંડવ. જય નિમનાથ. મહાદેવનું તાંડવ છે ત્યારે કેવું હોય? ભોળાનાથનું તાંડવ. 88,000 વર્ષથી ભોળાનાથ સમાધિમાં બેઠા છે અને જગાડવા માટે કોઈ આવતું નથી. સુરોને બહુ મહેનત કરી, અસુરોને મહેનત કરી, દેવલોકમાં ખૂબ મહેનત કરી, કોઈ મહાદેવને જગાડવાનું બીડું કોઈ ઝડપતું નથી. ત્યારે મૃત્યુલોક ઉપર માતાજીને નજર કરી અને એમ કહેવાય રાવણની લંકા ઉપર નજર કરી રાવણને તેડું મોકલે છે કે મહાદેવને તારે જગાડવાના છે. અને ત્યારે રાવણ મહાદેવને જગાડવા માટે આવે છે. ત્યારે જે એને લખ્યું છે એ તાંડવ કેવું હોઈ શકે? મહાદેવનું તાંડવ. એક બાજુ નંદી મહારાજ બિરાજિત છે, બીજી બાજુ કાર્તિકેય ભગવાન છે, એક બાજુ ગણેશ ભગવાન છે, મા પાર્વતી બે હાથ જોડીને ઊભા છે. અને મહાદેવ 88,000 વર્ષથી સમાધિમાં સમાધિસ્થ થઈને બેઠા છે. ત્યારે રાવણ મહાદેવને જગાડવા માટે આવે છે. બિલકુલ નંદી પર્વતની બાજુમાં ડાબા પગના અંગૂઠા ઉપર મહાદેવની સામે રાવણ ઊભો છે. અને દેવતાઓ, સ્વાર્થી દેવતાઓ આકાશમાં વિમાન લઈને ચક્કર લગાવે છે કે આજે શું થવાનું છે. અને દેવતાઓ ને આઘારે ઊભા જોતા જ હોય. પૃથ્વી ઉપર એવા દેવતા હોય, અધો વાળીને આમ ઊભા હોય, ટાઈટ થઈને જોતા હોય. હું થાય જોઈ મારા બેટા આંટીમાં આવી ગયા છે આજે. એટલે મહાદેવનું ધ્યાન ભંગ કરવા માટે, જગાડવા માટે રાવણ આવે છે. માતાજી રાવણને કહે છે કે મહાદેવને જગાડવાના છે. ખૂબ સ્તુતિ કરે છે પણ મહાદેવ કોઈ રીતે જાગતા નથી. અને પછી આ તો મહાદેવનો ચેલો રાવણ. એટલે 9 ગ્રહ જેના ઢોલિયા બાંધ્યા હોય, પવન જેનું વાસિંદા કરતા હોય, સૂરજ નારાયણ જેની રસોઈ પકવે, બ્રહ્મા એને પૂછીને લેખ લખે, 4 વેદ જેને મોઢે છે, ભૂત ભવિષ્ય ને 3 કાળનો જાણકાર એવો બ્રહ્મ દેવતા બ્રાહ્મણ રાવણ મહાદેવનો પરમ ભક્ત. અને એ સ્તુતિ કરે છે. મારા બાપ દિગ્પાળોને કહી દીધું કે તમે આ પૃથ્વીના છેડાને કહકાવીને પકડી રાખજો. મહાદેવ જાગે તો 2 જ કામ થાય. તો શું? કાં તો કોઈને તારી દે છે ને કાં તો ત્રીજું નેત્ર ખોલીને મહાદેવ બાળીને ભૂકો કરી નાખે છે. એ મહાદેવને જગાડવા માટે રાવણ ઊભો છે. સામે માતાજી ઊભા છે. એક બાજુ નંદી ભગવાન, એક બાજુ કાર્તિકેય ભગવાન, એક બાજુ એમ કહેવાય મહાદેવના બધા જ ગણો ઊભા છે. ઉપર દેવતાઓ વિમાનથી આટા મારે છે, ચક્કર લગાવે છે. અને દિગ્પાળો પૃથ્વીના છેડાઓને કહકાવીને પકડીને ઊભા છે. ને આ બાજુ રાવણ ક્રોધે ભરાણો છે. ખોબો ખાવાનું કોઈ આવ્યું હોય એવી લાલ ઘૂમ આંખો થઈ ગઈ છે રાવણને. અને મહાદેવનું તાંડવ રાવણ લખે છે.
તાંડવ કેવું લખાય છે? ઓ તા ધેંતા તા ધેંતા તા ધેંતા તો મહાદેવ જાગે એ 100% વાત છે ભાઈ, એને આવવું જ પડે.
અને હૃદયથી જો કોઈ કરે હાંકલો તો ઢીંગલો ચીથરા તણો ડોલે. આ તો દેવોનું દેવ મહાદેવ છે. એક વાર પડકારો કરીએ ભાઈ એટલે ઈ આવે અને એ મહાદેવનું તાંડવ છે. ત્યારે સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. હર 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 મહાદેવ. નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ. એ મહાદેવ અને એનું આપણે બધા નામ લઈએ છીએ. ત્યારે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદ સદા વસંતમ હૃદયારવિંદ ભવમ ભવાની સહિતમ નમામિ ભોલેનાથ. એ મહાદેવ એક ખાસ મારે કહેવાનું કે અહીંયા જે પણ ઘોર થશે ભાઈ એ અમે કોઈ લઈને નથી જવાના. વાહ બાપુ જય. એટલે આપણને સૌને જે આનંદ આવે એ ઘોર મારા વાલા કરજો. હા હા સાધુનો પ્રેમ જેવો તમને. સાધુ પાસે બે વસ્તુ હોય. એક એની પાસે ભાલા પણ હોય ને એની પાસે માલા પણ હોય. હા સંતો છે ભાઈ. ભ્રુકુટી ફરે તો એ ભાલોય કાઢે ને એમાં માલાય કાઢે. એમ બાપુ તો કોમળ હૃદયના છે એટલે મને માળા આપી છે. બાપુ સાધુ રાજી થાય તો એ આશીર્વાદ જ આપે ભાઈ. એનું સ્વરૂપ કોઈ પણ હોય આશીર્વાદનું પણ એ આશીર્વાદ જ આપે. હે દાદા એટલે વાત કરતા હતા આપણે કે ભાઈ આ જે પણ અહીંયા પૈસા આવશે આપ સૌને મારી વિનંતી ભાઈ જે આપણે ભગવાને જે વ્યવસ્થા આપણને આપી છે એ પ્રમાણે 50, 100, 500, 1000, 2000 જે પણ આપ આપી શકો. આ મારા મિત્રો ઘણા બધા બેઠા છે. આપ સૌને મારી વિનંતી પણ જે આપ પહોંચી શકો એ ફરજિયાત નથી પણ માતાજીના કાર્યમાં આપણે વાપરવાના છે. એટલા માટે જે પહોંચી શકો આપજો. મારા ભાઈ સચિનભાઈ જે તમારે લખવા હોય લખી નાખવાના છૂટ છે તમને. એમ કે મારે માગવું હોય તો મારે દેવું પડે ને. અમે તો રહ્યા બાવા અમે તો ગમે તે તાંબડી લઈને તમારી સામે નીકળીએ. હા અમને તો અધિકાર છે તમારી પાસે માગવાનો. સાધુ બ્રાહ્મણને અમે તો માગી શકીએ. શું કામ? સાધુ તેરો સંગડો નહીં છોડું મેરે લાલ મેરા દિલમાં સંતો લાગી રે લાગી રામા જોયું મેં તો જાગી સાધુ સાધુ તમારી પાસે બિલકુલ અધિકારથી માગી શકીએ અને તમારે આપવું પડે. તમારી પાસે જે હોય આપવું પડે. દાદા બુદ્ધ ભગવાન એક જગ્યાએ ભિક્ષક માટે ગયા. એટલે ભિક્ષા કરવા ગયા એટલે એમાં બુદ્ધ ભગવાનનું જે પાત્ર હતું ને માગવાનું એમાં સાફ સફાઈ નહોતી, એમાં થોડીક ધૂળ હતી. એટલે જે માણસ ભિક્ષા આપવા ગયો ને એને આમ જોયું આમાં તો જરાક ધૂળ છે. હવે 15 દિવસથી બુદ્ધને બોલાવતો બુદ્ધ ભગવાન આવે ને મને આશીર્વાદ આપે, બુદ્ધ ભગવાન આવે ને મને આશીર્વાદ આપે. અને બુદ્ધ ભગવાન ગયા પણ તાંબડીમાં થોડીક ધૂળ ભરેલી
એટલે આમ તાંબડી આમ કરી તો ઓલા જે જગ્યાએથી ભિક્ષા લેવાની હતી ને ઘર ધણીએ એમ કીધું કે આમાં તો ધૂળ છે પ્રભુ, હું ભિક્ષા કેમ આપું? ત્યારે બુદ્ધે જવાબ આપ્યો ને સાંભળવા જેવો છે કે તું આ 5 રૂપિયાની રોટલી નાખવામાં તું આ ધૂળ છે એ તું જોવે છે. અમે સાધુ જોઈ છે, તારું ચરિત્ર નથી જોતા. તારામાં કેટલી ધૂળ છે અમને ખબર છે, છતાંય અમે આશીર્વાદ વરસાવીએ છીએ. એ સાધુ છે. એટલે કહું છું મારો અધિકાર છે. એટલે હું તમને બધાને વિનંતી કરું છું કે 5, 25, 50 લાખ આપણે આમ તેમ 1-2 વર્ષમાં વાપરી જતા હોય, પણ આવા કાર્યમાં વપરાય ને ત્યારે પૈસા સાચા. એટલે આપ સૌને નમ્ર નિવેદન છે મારું કે જે અહીંયા આપો એ સત્કાર્યમાં વપરાશે. એટલા માટે જોઈને દેવો ફફડે શિવને ગુરુ જીવ થોડાને ગુરુ શિવને ગુરુ જીવ થોડાને બોલાને તમે ભજો જીવ જીવરા એ રાધાને તમે ભજો જીવ દિન રાત દિન રાત દિન રાત મહાદેવનો કાંઈથી એવો પડઘો આજે સાવનનો પડે છે, એ પડઘો હરણાટ કરતો સોમનાથ જાય. સોમનાથથી પડઘો નીકળે ને સીધો રામેશ્વર, રામેશ્વરથી પશુપતિનાથ ને પશુપતિનાથથી સીધો જ કૈલાસ. મહાદેવને હિમાલયના ખોબરાની ઉપર ખબર પડે કે આજે આપણે એમને યાદ કરીએ છીએ અહીંયા માતાજીના સાનિધ્યમાં. એટલે એવો નારો લગાડો મારા વાલા, ત્યાં જગદંબાને ખ્યાલ આવે. શિવ શિવાબેનું સ્થાન કૈલાસ પર્વત ઉપર છે. ત્યાં મહાદેવને ખ્યાલ આવે, 2 હાથ ઊંચા કરે. સોમનાથ મહાદેવ કી, ભૂતનાથ મહાદેવ કી, ભીમનાથ મહાદેવ કી, ભવનાથ મહાદેવ કી, ગિરનારી મહારાજ કી, સનાતન ધર્મ કી, ગંગા मैया की, गौ मैया की, अपने अपने गुरु महाराज की, अपने अपने माता पिता की। ओम नमः पार्वती पतये। हर 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 शंभु भोला।
હરિ હર હર રાજાના જાસી ભાણુ કે તે રાત સૂજ મેં દીપ પ્રદીપ નવાજ શિવ જો શિવને ભજો જીવને આગવાને શિવને ભજો જીવને આગવાને બોલાને તમે ભજો જીવતી નરા એ દાદાને તમે ભજો જીવતી નરા અને 52 દિવસ ગોકુળમાં પોતાની માયા લગાડીને કૃષ્ણ પરમાત્મા નીકળી જાય છે ત્યારે એ ગોકુળવાસીઓની હાલત કેવી હોય છે? જીવનજી ઓ જીવનજી મેરે જાવા દઉં આ જીવનમાં રાતલડી રો
રથડીનો રે सांसों की माला पे सिमरू में भी बना सांसों की माला पे सिमरू में भी बना अपने मन की मैं जानूं और पी के मन की राह सांसों की माला पे सांसों की माला पे सिमरू में सिमरू में सिमरू में दीवाना मारे 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 આ તો ભાઈ રસ્તામાંથી રસ્તામાં કોઈ મળે સામે તો સ્વીકારવાની વાત છે. આ મને ગીતો બધા સામા મળતા હોય હું જ્યારે ગાતા હોય ત્યારે. ऐ मोहब्बत अनजान बनाया ऐ कहूँ छूं प्रेमियों भोला मजा छे दूर रहेવામાં कहूँ छूं प्रेमियों भोला मजा छे કેવી ગુજરાતી બોલી. હું મુક્તિનો ચાહક છું મને બંધન નથી ગમતા હું મુક્તિનો 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 મને બંધન નથી ગમતા કમળ બીરાય તે કમળ બીરાય તે કમળ બીરાય તે ભ્રમરને ઉડયન દે દે બીરાય તે ભ્રમરને ઉડયન દે આ બધા ગીતો તમે માણો છો એટલે ગાવ છો. રુદિયા મારા જીવન રાત લડી રો
સમસ્ત ગુજરાતની જનતાએ અને વિદેશમાં ઘણા બધા લોકો મને ફોન આવેલા. આ ખૂબ નિહાળ્યું છે. આ મૂળભૂત સાધુ સંતોએ ખૂબ પેલા કમ્પોઝિશન ગાયું છે અને પછી હરિહરાનંદ બાપુએ આ માળા લખીને નારાયણ સ્વામી બાપુએ પણ ખૂબ ગાયું છે. જાદવ બાપા ગઢડાવાળા એણે પણ ખૂબ ગાયું છે. પણ અમે થોડુંક એને અત્યારના સમય મુજબ સ્વરૂપ આપ્યું છે અને આપ સૌએ આ વિડીયોને ખૂબ વધાવ્યું છે. ત્યારે બે હાથ ઊંચા કરીને તાળી પાડીને આપણે આ બધાએ ધૂન ગાવાની છે મારા વાલા બધાએ. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, નારાયણ નામની હો માળા છે ડોકમાં. જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. અમારા ભાવેશ દાદા બહુ સારા વક્તા છે અને મને યાદ છે અમે બે સાથે સ્કૂલમાં સાથે ભણ્યા છીએ. અને જ્યારે ભાઈ ગાતા ને અમે બે ત્યારે પહેલો નંબર ભાવેશ દાદાનો આવતો, બીજો નંબર મારો આવતો. જ્યારે ભાઈ સંગીતની સ્પર્ધામાં બે ગાતા દાદા અમે ભણતા ત્યારે, અને હું ભજન ગાતો ને દાદાએ ભજન ગાતા, પણ દાદાનો પહેલો નંબર આવતો ને મારો બીજો નંબર આવતો. દાદા વક્તા બહુ સારા છે, આપણે એનો લાભ પણ લેવો છે. હા ભાઈ, એટલે બે હાથ ઊંચા કરીને ગુરુજીની માળા આપણે બધાએ ગાવાની છે. જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. તાળી પાડો મારા બાપ, એક હારે તાળી તાળી તાળી. નારાયણ નામની હો માળા છે ડોકમાં, જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. નારાયણ ભૂલાય નહીં હો માળા છે ડોકમાં. હે મારા નારાયણ નામની હો માળા છે ડોકમાં. ભાઈની ફરમાઈશ છે એટલે બે કડી લઈ લઉં છું. મોગલ છેડતા કાળો નાક, કાળો નાક, કાળો નાક. મોગલ છેડતા કાળો નાક, મોગલ કેવી છે માં. મોગલ છેડતા કાળો નાક, કાળો નાક, કાળો નાક. મોગલ છેડતા નાક, મોગલ કેવી છે. યમુનાના પાણી ગયા રે કાના રોયા. અરે યમુનાના પાણી ગયા રે કાનાને રોયા. બહુ બધી ફરમાઈશ આવી છે, પણ ભાઈ બે ચાર લાઈન ગાઉં કેમ કે બહુ લાંબો રાઉન્ડ થઈ ગયો સચિનભાઈ. વાંધો નથી. વાંધો નથી ને. નથી બ્રાહ્મણ, નથી વાણીઓ, નથી ચારણ, નથી નથી ચારણ, નથી નથી ચારણ, નથી
નથી સાંભળશા નથી સાંભળશા શેઠ એવું નામ રે શામળા પીર તારે એ મારી હુની શામળિયા ને હાથ રે શામળા પીર તારે મારી હુની સ્વીકારો મહારાજ રે શામળા પીર તારે એ મારી જીભલડી રે જસ ખાવે રે એ ગોકુળના ગોવિંદ મેરા આવો રે એ ઠાકર હું ને તું ભેળા ભણતા અને કનૈયા તું હાવ હતો ઠોઠ એ કાનુડા હું ને તું ભેળા ભણતા પણ ઠાકર તું હતો થાવ ઠોઠ હું લખી દે તો તારી નો હું લખી દે તો તારી નો હું સુદામો ને તું શામળા મારી જીભલડી રે જસ ખાવે તારા બંધ દરવાજા ત્રણ વાર બોલી નાખો ખોલ 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 એટલે મહાદેવ કૃષ્ણ પરમાત્મા અને માતાજી બધા દરવાજા ખોલ નાખે ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે
ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ઓ તારા બંધ દરવાજા 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 પણ મિત્રોની ફરમાઈશ છે એટલે આગળ લઈ લઉં છું. મારું એક ગીત ખૂબ ફેમસ થયું, લગભગ ઓવરઓલ સોશિયલ મીડિયામાં 2-2.5 કરોડ લોકોએ એમને જોયું છે, એટલે આપ સૌને ગમશે. ત્યારે પણ સચિનભાઈ હતા મારી જોડે, અને ત્યારે એ ગીતમાં જીતુભાઈ પણ હતા, અને કીર્તિદાનભાઈએ 2000ની નોટની મારા ઉપર ઘોર કરી હતી. એ તમે બધા જોયો હશે વિડીયો. એ ગીતની પણ અમારા ભાઈની ફરમાઈશ છે. આપણે ક્યાં ગયા? એ તો ગાઈ નાખીએ હમણાં ગાઈ નાખો. એક માણસ એક ફરમાઈશ કરે ને તો એક ફરમાઈશ, તમારે 2 ફરમાઈશ તો ગાય. जब तक सांसें चलेगी. આવા ઘણા બધા મારા મિત્રો બેઠા છે એટલે એમના માટે પણ. जब तक सांसें चलेगी तुझको चाहूंगा यार. जब तक सांसें चलेगी तुझको चाहूंगा यार. मर भी गया तो भी तुझे करूंगा मैं प्यार. जब तक सांसें चलेगी तुझको चाहूंगा यार. जब तक सांसें चलेगी तुझको चाहूंगा यार. मर भी गया तो भी तुझे करूंगा मैं प्यार. मर भी गया तो भी तुझे करूंगा मैं प्यार. जाने मन हम भी तुम पे एतबार करते हैं. जाने मन हम भी तुम पे एतबार करते हैं. ऐसा हम तो सिर्फ तुमसे प्यार करते हैं. ऐसा हम तो सिर्फ तुमसे प्यार करते हैं. तेरी उम्मीद तेरा इंतजार करते हैं. तेरी उम्मीद तेरा इंतजार करते हैं. ऐ सनम तो सिर्फ तुमसे प्यार करते हैं. ऐ सनम तो सिर्फ तुमसे प्यार करते
ફૂટે છે એક બાળુડો રે એ સુના સામદરની પાળે આગાસની પાળે કેવા કેવા ગીતો આવ્યા છે મેઘાણીએ આભમાં જીણી જાંબુકી વીજળી રે એ જીણા ઝરમર મારે મેઘલા હું નહીં રે જાવા દઉં સાકરી રે તમને નહીં રે જાવા દઉં આ દિવાળી બેનનો લહેકો છે હું તમને નહીં રે જાવા દઉં નોકરી રે આભમાં જબુ કે વીજળી રે આ બધા જ ગીતો મારો તમને સંભળાવવા છે પણ ચાનો ટાઈમ થઈ ગયો છે અને ચા ઠરેલી મજાનો આવે ગરમા ગરમ ચા છે ઠાકોર કહેતા ને શોલેમાં જે લોહા ગરમ હે મારલો હથોડા એમ ચા ગરમા ગરમ છે તો તાખોડા લઈ લ્યો મારા બાપ અને પછી આપણે મોજ જ કરવાની છે આમ જો આ છે ને ઘરનો ડાયરો છે અને આમાં ખરેખર આનંદ જ કરવાનો છે આમાં કોઈ વસ્તુ નથી કોઈ બંધન નથી આપણે ખરેખર આનંદ કરવાનો છે એટલે થોડી વાર ચા પી લઈ પણ જયકાર કરી નાખીએ બોલો હનુમાનજી મહારાજ કી એ હાથ ઊંચા કરીને